શું તમને પણ કન્ફ્યુઝન છે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ કે માઇક્રોપ્લાસ્ટી કે હાફ ની રિપ્લેસમેન્ટ? આજે આપણે આ વિડીયોમાં એ બંને વચ્ચેનો સ્પષ્ટ તફાવત જાણીશું. હાફ ની રિપ્લેસમેન્ટ, માઇક્રોપ્લાસ્ટી, જે ઘૂંટણના 3 કમ્પાર્ટમેન્ટમાંનો એક જ ઘૂંટણનો ભાગ ખરાબ થયો હોય, દુખાવો સતત રહેતો હોય, દવાઓ, કસરતો કે ઇન્જેક્શનો કામ ન કરતા હોય અને ઘૂંટણના બાકીના 2 કમ્પાર્ટમેન્ટ ખૂબ જ સારી કન્ડિશનમાં હોય, તો એવા સિચ્યુએશનમાં માત્ર અડધો કમ્પાર્ટમેન્ટ બદલવાનું ઓપરેશન, જેને કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ પણ કહેવાય છે, એમાં પેશન્ટને એક નેચરલ બાયોમિકેનિક્સ ફીલ થાય છે અને પેશન્ટની રિકવરી ખૂબ જ ઝડપી થતી હોય છે. ખૂબ જ ઓછો રક્તસ્રાવ થાય છે અને પેશન્ટની રિકવરી અને રિહેબિલિટેશન ખૂબ જ ફાસ્ટ થતી હોય છે. જ્યારે પેશન્ટનું સ્ટેજ આર્થરાઇટિસનું ખૂબ જ વધી જતું હોય છે, જેમાં મીડિયલ કમ્પાર્ટમેન્ટની સાથે સાથે બીજો પટેલોફિમોરલ અને બહારનો કમ્પાર્ટમેન્ટ લેટરલ કમ્પાર્ટમેન્ટ પણ અફેક્ટ થાય, એવા કેસીસમાં એકમાત્ર પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ રસ્તો રહેતું નથી. ટોટલ ની રિપ્લેસમેન્ટની પ્રોસિજર કરવી પડે છે. તો યંગ એજ છે, એક જ કમ્પાર્ટમેન્ટ અફેક્ટ છે અને પગ સ્ટેબલ કન્ડિશનમાં છે પણ અસહ્ય દુખાવો છે, તો યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ આપના માટે ખૂબ જ સારો ઓપ્શન છે. એ અંગે માહિતી માટે વધુ જાણકારી જોઈએ તો એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલનો સંપર્ક કરો.